દરિયો દરિયો છે દરિયો છે હાંડિયો 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 છે ને. તો મિત્રો અમે અત્યારે દ્વારકા જાવી છે અને પોરબંદર પહોંચવા આવ્યા છે અને અત્યારે દરિયા કિનારે આપણે રોડ આવે ને જે પોરબંદર રોડ ઉપર દરિયા કિનારો આવે અને રોડ ઉપર જ છે. તો અમે અત્યારે દરિયા કિનારે ઘડીક હોલ્ટ કર્યો છે અને તમે જોઈ શકો છો પાછળની સાઈડ હાંડિયા અને એવું બધું છે અને એક નાનો તો મસ્ત બીચ છે. તો અત્યારે ઘડીક અમે હોટ લીધો છે અને બધું જોઈશ એવી અને હું તમને પણ બતાવીશ. દરિયો 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 છે જો હાંડિયા પાસે જવું છે આપણે. જો કેટલા બધા હાંડિયા છે જો ને હા મેં જો ક્યાં છે જો કેટલા બધા હાંડિયા છે જો. ખૂબ જ સુંદર મજાનું દ્રશ્ય છે અને દરિયા કિનારો પણ છે. સરસ મજાનું વાતાવરણ છે. ગાડીઓ પણ છે જો જોજો હમણાં ગાડી નીકળશે જો નીકળે જો જો હાંડિયો ઊભો થાય છે. હીરોને મજા આવી ગઈ છે. અહીંથી જવાનું નામ નથી લેતી. દરિયો દરિયો એમ કે અહીંથી કા શું છે ટોપી પહેરી જો હાંડિયા ટોપી પહેરી છે. હા હાલ આપણે ટોપી જોવી છે જો હાંડિયા જો ટોપી પહેરી છે જો કેવી ટોપી પહેરી સરસ કા જો ઓલાએ પહેરી છે બધાએ ટોપી પહેરી ને. જો વગાડે છે બેઠા બેઠા કેવા વગાડે કા લે 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 જો દરિયા કિનારે થોડુંક ફરી લીધું છે. હાંડિયાને એવું જોયું છે અને નાળિયેર પાણી ને એવું બધું પણ છે. ખૂબ જ મજા આવી એવું છે. ચાલો જઈશું પાછા ઇકો તરફ. મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. હું રાજુભાઈ મારી યુટ્યુબ ચેનલ કવિ શિરવા વ્લોગ્સમાં આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે દ્વારકા. જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, હું તો અત્યારે દર્શન કરી આવ્યો છું. અંદર ફોન લઈ જવાની સુવિધા નહોતી, અંદર ફોન અલાઉડ નથી, એટલા માટે ફોન હું છે ને ગાડીમાં મૂકીને જ ગયો હતો. પણ અત્યારે હું ફોન લઈને આવ્યો છું અને આપણે છે ને આપણે પૂરો વિડીયો ઉતારવાનો છે. ચાલો મિત્રો, આપણે જઈશું દ્વારકાધીશના મંદિરે. દ્વારકાધીશ મંદિરના દર્શન થાય છે અહીંયાથી. જો મિત્રો, ચાલો મિત્રો, આપણે જવાનું છે ત્યાં અને ત્યાં જઈને આપણે મંદિરના દર્શન કરીશું, કારણ કે અંદર ફોન લઈ જવા દેતા નથી. જો મિત્રો, પહેલાં તો અહીંયા પાર્કિંગ છે બધે અને હાલતા હાલતા આપણે જવાનું છે ત્યાં. સામે પુલ છે જો મિત્રો, ખૂબ જ સુંદર મજાનો પુલ દેખાય છે અહીંયાથી. અને આપણે આગળ જવાનું છે અત્યારે શ્રી દ્વારકાધીશના દર્શન કરવા. જો મંદિરનો નજારો જોવો અહીંયાથી કેવી ધજા ફરકે છે. જો જય દ્વારકાધીશ. મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા. ચાલો, હવે અહીંથી થોડુંક જ દૂર છે ભગવાનનું મંદિર. તમે જોઈ રહ્યા છો દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ. તો હવે આપણે દ્વારકાધીશના મંદિરના દર્શન કર્યા છે. જવાનું છે ગોમતી ઘાટ. ચાલો મિત્રો, આપણે ગોમતી ઘાટ પહોંચી ગયા છીએ અને હાલો આપણે ગોમતી ઘાટના દર્શન કરવાના છે. મિત્રો, અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે ને અત્યારે જો બાળકો હાટો રમકડા લેવી છે. આપણે હીરો હાટું જો નાનું અમથું સરસ મજાનું રમકડું લીધું છે.
નાની એમથી અત્યારે જે બહુ બજાર છે ને ખુલ્લી નથી, કારણ કે જે વાગ્યા છે 8:30 સવારમાં ભગવાનના દર્શન કરવા આવી ગયા હતા, એટલા માટે હજી બજાર કાંઈ ખુલ્લી નથી. એટલે હીરો હાટુથી છે ને, હીરો હાટું અને એના ભાઈ હાટું નાના નાના રમકડા લઈ લીધા છે. જો મિત્રો, દ્વારકાધીશનું મંદિર અહીંયાથી કેટલું સુંદર દેખાય છે. જો જય દ્વારકાધીશ. અંદર તો ફોન લઈ જવાનું મનાય છે, એટલે અંદર તો કંઈ દર્શન થાય નહીં. એટલે આપણે છે ને બહારથી જ દર્શન કરીને રાજી રહેવાનું છે. જો અહીંયાથી પુલ દેખાય છે, ખૂબ જ સુંદર લોકેશન છે. અંદર એ નીચે બધા બોટ હાકે છે અને આ ગોમતી ઘાટ છે. જો મિત્રો, અત્યારે અમે ઘણી બધી ખરીદી કરી લીધી છે. છોકરા હાટું રમકડા લીધા છે. આરતી એને ઘણી બધી કટલેરી લીધી છે. અને હવે અમે હાલીને જઈએ છીએ જ્યાં ગાડી પાર્કિંગમાં પડી છે. અને હવે અહીંથી જલ્દી છે ને જવાનું છે બેટ દ્વારકા, કારણ કે નકર થઈ જશે મોડું. અને ત્યાં પણ ઘણું બધું ફરવાનું છે. ચાલો. જય નાગેશ્વર મહાદેવ. મિત્રો, અત્યારે આપણે નાગેશ્વર મહાદેવ આવી ગયા છે. મિત્રો, તો અત્યારે અમે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ પહોંચી ગયા છે. અને આપણે છે ને નાગેશ્વર મહાદેવના દર્શન કરવાના છે અત્યારે. ચાલો મિત્રો. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય નાગેશ્વર મહાદેવ. મિત્રો, અમે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ દર્શન કરવા આવી ગયા છે અને ખૂબ જ મજા આવે છે. અને અહીંથી દર્શન કરીને જવાનું છે આપણે બેટ દ્વારકા. બરાબર, આપણે પહેલાં નાગેશ્વર મંદિર લઈ લીધું છે દર્શન કરવા માટે, પછી જઈશું બેટ દ્વારકા. ખૂબ જ સુંદર નજારો છે. આપણે અંદર જઈને દર્શન કરવાના છે. ચાલો. જો આ મંદિરનો ગેટ તમે જોઈ શકો છો. ચાલો અંદર. જય નાગેશ્વર મહાદેવ. મિત્રો, અમે લોકોએ નાગેશ્વર મહાદેવના દર્શન કરી છે. ખૂબ જ મજા આવી ગઈ. ખૂબ જ સુંદર મજાનું, ખૂબ જ વિશાળ ભવ્ય મંદિર છે. અને તમે પણ દર્શન કરવા આવો અને તમે પણ મજા આવજો. ખૂબ જ મજા આવશે. ખૂબ જ સરસ મંદિર છે. જો હું તમને ભગવાનના દર્શન તો નહીં કરી શકું, કારણ કે મનાય છે, પણ તમે મંદિરના દર્શન જરૂર કરી શકશો. ખૂબ જ વિશાળ મંદિર છે. નાગેશ્વર મહાદેવના મંદિરની પાછળની સાઈડ એક નાનું અમથું તળાવ છે. જો બહુ મોટું નથી, ખાસ નાનું અમથું તળાવ છે. અને આ મંદિરનો પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. જય નાગેશ્વર મહાદેવ. જય નાગેશ્વર મહાદેવ. મિત્રો, અત્યારે આપણે ગોપી તળાવ આવ્યા છે. નાગેશ્વર મહાદેવથી બેટ દ્વારકા જઈએ તો વચ્ચે ગોપી તળાવ આવે છે. તો આપણે અત્યારે ત્યાં આવી ગયા છે. આપણે ગોપીનાથ મંદિર તરફ જઈએ છીએ અને અહીંથી ગોપી તળાવ પણ આવે છે. જય ગાય માતાજી. મિત્રો, અત્યારે આપણે જો અહીં ગોપી તળાવમાં છે. ફરતું તમે જોઈ શકો છો. ગોપી તળાવ છે. ગોપી તળાવના આપણે દર્શન કરી લીધા છે. અને હવે ગોપી તળાવના દર્શન કરી લીધા છે તો આપણે જવાનું છે બેટ દ્વારકા. હવે આપણે બીજે કંઈ ટેન્શન લેવાનું નથી થતું, સીધું જવાનું છે બેટ દ્વારકા. ચાલો. સરસ મજાનું ગોપી તળાવ છે. તળાવના કિનારે સરસ મજાના વૃક્ષો છે. જો
ચાલો જઈએ છીએ. જો મિત્રો રામ નામનો તરતો પણ છે, જે ગોપીનાથજી મંદિર આવેલું છે, ગોપી તળાવ. જો આ પાણો તરે છે. જો અંદર ઘણા બધા સિક્કા પણ નાખેલા છે. જો રામ નામનો તરતો પાણો છે. મિત્રો આપણે અહીંયા રામ નામનો તરતો પાણો જોયો છે, ખૂબ જ મજા આવી ગઈ. ચાલો જાય છે. રામ નામનો તરતો પાણો છે. જીનો પથ્થર તરતો પથ્થર રામ ભગવાનનું સેતુ બનાવ્યો હતો ને. જો મિત્રો બેટ દ્વારકા જવા માટેનો પુલ આવી ગયો છે. હા, હજી નવો પુલ બની ગયો છે. જો પુલ જો બહુ મસ્ત છે. મિત્રો આપણે અત્યારે બેટ દ્વારકા પગી ગયા છે. જો આ મુખ્ય દ્વાર છે. દ્વારકાધીશજી કા મુખ્ય મંદિર બેટ શંકો દ્વાર એવું લખ્યું છે. આપણે અંદર જવાનું છે અને દર્શન કરવાના છે ભગવાનના. આપણે શ્રી કૃષ્ણ આપણે બેટ દ્વારકા આવી ગયા છીએ અને ભગવાનના દર્શન પણ કરી લીધા છે. અને અંદર ફોન તો લઈ જવાની મંજૂરી છે ને, એટલે આપણે બહારથી દર્શન કરીશું. જો અંદર પ્રવેશવા માટેની લાઈન છે. અહીંયાથી અંદર જવાનું હોય છે. અહીંયાથી અંદર જવાનું હોય છે અંદર, અને દર્શન કરીને પછી અહીંયા એક્ઝિટ છે. એક્ઝિટ એટલે કે બહાર આવવા માટે રસ્તો. અહીંયા બહાર આવી જવાનું છે. જો આ અંદર આપણને મંદિરના દર્શન થાય છે અહીંયાથી. જો મિત્રો મંદિરના દર્શન માતા ભગવાનના દર્શન કરીને પછી આપણે અહીંયાથી બહાર આવી જવાનું હોય છે અને અહીંયા પ્રસાદ લેવા માટે જવાનું હોય છે. ચાલો મિત્રો, હવે અમે લોકો પ્રસાદી લેવા જઈએ છીએ. જય દ્વારિકાધીશ. જો મિત્રો આ બેટ દ્વારકાનો નજારો તમે જો, પુલ ઉપરથી તમે જોઈ શકો છો. પુલ ઉપરથી બેટ દ્વારકાનો નજારો. આપણે બેટ દ્વારકાના દર્શન થઈ ગયા છે ને હવે જવાનું છે જુનાગઢ. આ વિડીયો આપણે પૂરો થાય છે. નવા વિડીયો મળીશું જુનાગઢ. ચાલો.